મિત્રો, એવું કહેવાય છે કે અંગ્રેજોએ ભારતીયોને ચાનું વ્યસન કરાવ્યું, કેમ કે ભારતમાં સૌપ્રથમ બ્રિટિશરો ચાના છોડ લાવ્યા હતા અને એક અંદાજ મુજબ 1950ના દાયકા સુધીમાં તો આખો દેશ ચાનો વ્યસની બની ગયો હતો. પરંતુ ચાના ચમત્કાર પહેલા ભારતમાં સવારના પીણાની એક આગવી સંસ્કૃતિ હતી. મિત્રો, ભારતમાં જે તે સમયે પીણા ફક્ત સ્વાદ માટે જ નહીં પણ હવામાન અને શરીરના પ્રકાર અનુસાર પસંદ કરવામાં આવતા હતા. ચાના આવિષ્કાર પહેલા ગામડાઓ અને નગરોમાં લોકો વહેલી સવારે તુલસી, આદુ, કાળા મરી અને તજને પાણીમાં ઉકાળીને પીતા હતા. આ એક એવી દવા માનવામાં આવતી હતી કે જે શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. પૂર્વ ભારતમાં એટલે કે બિહાર, ઉત્તર પ્રદેશ અને બંગાળ જેવા વિસ્તારોમાં સત્તુને પાણી, ગોળ, મીઠું, મરી અને લીંબુ સાથે ભેળવીને પીવામાં આવતું હતું. આ ફક્ત એક પીણું ન હતું પરંતુ એક સંપૂર્ણ ભોજન માનવામાં આવતું હતું. ઘણા રાજ્યોમાં સવારે તાજું અથવા ગરમ ગાય કે ભેંસનું દૂધ પીવાની પણ પરંપરા હતી. ટૂંકમાં, ચાના આવિષ્કાર પહેલા ભારતમાં સવારના પીણાની એક આરોગ્યવર્ધક પરંપરા હતી. માહિતી સારી લાગી હોય તો રીલને વધારે શેર કરજો અને આવી જ અવનવી માહિતી માટે સંદેશ ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.